રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એથ્લેટિક્સ કોચ સાજિદ મંસૂરીની ઉપસ્થિતિમાં કોમ્પિટિશન યોજાઈ. માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે અલગ અલગ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં લાંબી કૂદ, લોંગ જમ્પ, હાઈ જમ્પ, ચક્રફેંક જેવી ઇવેન્ટ યોજાઈ. આશરે બોયઝ એન્ડ ગર્લ્સે 500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા જિલ્લાની સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા ચાલી રહી છે અને જે પ્રમાણે કાલે પણ ખેલાડીઓએ ભાગ લીધો બહોળી સંખ્યામાં, એવી જ રીતે આજે પણ ફિલ્ડ ઇવેન્ટની સ્પર્ધાઓ ચાલી રહી છે, એટલે જમ્પ અને થ્રોની. અને આ 2 દિવસની સ્પર્ધામાં વડોદરા જિલ્લામાંથી આશરે 2400 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અને અત્યારે હમણાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પર બહેનોની જમ્પની ઇવેન્ટ ચાલી રહી છે, લોંગ જમ્પ અને હાઈ જમ્પની. અને એવી જ રીતે થ્રોઈંગ સેક્શનની અંદર ભાઈઓની શોર્ટપુટ, ડિસ્કસ, હેમર થ્રો અને જેવલિન થ્રોની સ્પર્ધા ચાલી રહી છે.